કદાચ આપણા દીકરી અતિશય વાલી હોય પણ એ દીકરીને આપણે ઘરે ઘરે ક્યારે ઘુમાવી ન જોઈએ. આપણો દીકરો આપણાને અતિશય વાલો હોય પણ એને ક્યારે સિર ઉપર ક્યારે ચડાવાય નહીં ક્યારે, નકા અંતે આપણાને જ પછી નુકસાન છે. અને જે કોઈ એવું ભજન હોય એ ભજનમાં રામનું નામ ન હોય તો એ ભજન પણ ક્યારે ગવાય નહીં. જે માતાએ આપણને જન્મ આપ્યો હોય એ માનું પણ ક્યારે દિલ ન દુભાવવું જોઈએ. જે બાપે જે પિતાએ આપણને પાલન પોષણ કરીને મોટો કર્યા હોય એ બાપને પણ ક્યારે રૂડાવાય નહીં, ક્યારે રવડાવાય નહીં. કદાચ ગમે તેટલી આપણામાં અમીરી આવી જાય, આપણી પાસે ઘણા બધા પૈસા આવે પણ અભિમાન ક્યારે ના આવવું જોઈએ. અને કદાચ ગમે તેટલી ગરીબી આવી જાય પણ ક્યારે ભગવાનનું નામ ન ભૂલાવવું જોઈએ. આ વસ્તુ જ્યારે થાય ત્યારે આપણાને ભગવાનની અનન્ય ભક્તિ મળે છે મહારાજ.